સતગુરુ મહારાજની જય। સત્ય સનાતન ધર્મની જય। નામ રૂપ ગુણનો નાશ, ચોથું પદ અવિનાશ। ચોથા પદને જે જાણે એને જાણવો હરિનો દાસ। સર્વે સંતો મહંતો ભક્તો જ્ઞાની હંસો ને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુ મહારાજ। આજે નિરાત જ્ઞાનધારાના આચાર્ય અને પ્રખર જ્ઞાની એવા પરથીરામ મહારાજના એક ભજનને મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે। ભજનના શબ્દો છે નામ રૂપ નાશ બંદા નામ રૂપ નાશ। આ ભજનને મારી અલ્પમતિથી સમજવાનો પ્રયત્ન કરવો છે ને એમાં જે કાંઈ નાની મોટી ત્રુટિ કે ભૂલ રહે એ બધી મારી જ છે, પણ આપ મોટું મન રાખીને ક્ષમા કરશો અને મારી ભૂલને વિવેકથી મારા ધ્યાન ઉપર મૂકવા વિનંતી। તો જોઈએ ભજનના શબ્દો શું કીધું છે પહેલી કડીમાં। નામ રૂપ નાશ બંદા નામ રૂપ નાશ, શુદ્ધ ચેતન પ્રકાશ પોતે આપ રહે અવિનાશ બંદા નામ રૂપ નાશ। તો આ ભજન આગળ કીધું એમ પરથીરામ મહારાજનું છે અને અહીં જીવને ચેતવણી આપી છે। શું કે હે જીવ, તું જે નામ અને રૂપમાં ફસાયેલો છે એ બધું નાશ પામનાર છે, એ કાયમી નથી, શાશ્વત નથી। પહેલી કડીમાં કીધું ને કે નામ રૂપ નાશ બંદા નામ રૂપ નાશ। તો આ નામ અને રૂપ એ બે નાશવંત છે। કેવી રીતે નાશ પામનાર છે તે સમજીએ। તો નામ કેવી રીતે નાશ પામે છે? તો અહીં નામ એટલે પ્રતીક રૂપ ઓળખની વાત છે, એ નામની વાત છે। જન્મ સમયે કોઈ નામ નથી હોતું, કોરી પાટી માની લ્યો। જન્મ પછી બાળક કે બાળકી અથવા તો પુત્ર કે પુત્રી એવું લેબલ લાગ્યું, પછી એનું નામ પાડવામાં આવ્યું XYZ, અને પછી કિશોર કે કિશોરી તરીકે ઓળખ થાય, પછી યુવાન કે યુવતી, પછી દાદા દાદી, આમ નામ બદલાતું રહે અને મરણ પછી નામ પણ ખતમ। હવે રૂપ કેવી રીતે નાશવંત છે? તો રૂપ એટલે શરીર સમજીએ, એટલે શરીરનું રૂપ, તો એ કેવી રીતે નાશ પામનારું છે? તો આપણે જુઓ, નજર સામે બાળપણનું શરીર વહી ગયું, એવી જ રીતે યુવાનીનું શરીર પણ ગયું, અને એવી રીતે આ વૃદ્ધાવસ્થાનું શરીર પણ જશે, અને અંતે શું થાય છે? અંતે અગ્નિમાં ભસ્મ થઈ જશે। આમ રૂપ પણ નાશવંત છે, એટલે નામ અને રૂપ બે નાશવંત છે। એટલે તું જે નામ અને શરીરને પોતાનું માને છે ને તે તું નથી। તારું હાસુ સ્વરૂપ શુદ્ધ ચેતન છે। જ્યારે આ નામ અને રૂપનો ભ્રમ તૂટે છે ત્યારે આત્માનો પ્રકાશ અનુભવાય છે। નામ અને રૂપ અનિત્ય છે, એટલે કે નાશ પામનાર છે। આત્મા અવિનાશી છે। આત્મા ક્યારેય જન્મતો નથી, ક્યારેય મરતો નથી, પણ સાધક જ્યારે તુર્યાતીત અવસ્થાએ પહોંચે ને ત્યારે અનુભૂતિ થાય છે। અને એટલે કીધું છે કે નામ રૂપ ગુણનો નાશ, ચોથું પદ અવિનાશ। ચોથા પદને જે જાણે એને જાણવો હરિનો દાસ। અહીં સંતો કહે છે કે તમે નામ નથી, તમે રૂપ નથી, તમે કંઈક બીજું છો। પાછળની પંક્તિમાં કીધું ને કે શુદ્ધ ચેતન પ્રકાશ પોતે આપ રહે અવિનાશી।
તમે શરીર નથી, તમે મન નથી, તમે નામ નથી, તમે શુદ્ધ ચેતન છો. હવે આને સરળ ઉદાહરણથી સમજીએ તો આંખ જુએ છે, પણ આંખને કોણ જાણે છે? તમે. મન વિચારે છે, પણ મનને કોણ જાણે છે? તમે. એ તમે એટલે શુદ્ધ ચેતન, જે જાણવા વાળો છે તે. આ શુદ્ધ ચેતન સ્વરૂપ કેવું છે કે જન્મતું નથી, મરતું નથી, બદલાતું નથી, કદી નાશ પામતું નથી, એટલે અવિનાશી છે, શાશ્વત છે. શરીર મરી જાય છે, પણ હું શું નો અનુભવ ક્યારેય મરતો નથી, અને એ જ આત્મા છે. અને સદગુરુના શરણે જાઓ ત્યારે સદગુરુ મહારાજ આત્માની ઓળખ કરાવી છે. હવે બીજી કડીમાં શું કહે છે પરથીરામ મહારાજ કે પંચભૂતના પિંડ માહી ત્રિગુણનો પ્રકાશ, પુરુષ પ્રકૃતિ મળીને ચેતનમાં વિલાસ, બંદા નામ રૂપ નાશ. તો આ બીજી કડીમાં પરથીરામ મહારાજ શરીર, માયા અને આત્માનું સૂક્ષ્મ રહસ્ય ખોલે છે. આ શરીર 5 તત્વથી બનેલું છે: પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. અને આને કહે છે પિંડ, પંચમહાભૂતનો પિંડ. આપણે એને શરીર કહીએ છીએ. હવે આ 3 ગુણ એટલે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આમાં શરીર 5 તત્વથી બનેલું છે અને એમાં 3 ગુણ કામ કરે છે. આમ શરીર એટલે પંચમહાભૂત પ્લસ ત્રિગુણ, અને આત્મા એટલે પુરુષ. પુરુષ અને પ્રકૃતિના સંયોગથી આ જીવભાવ થાય છે. પણ સાધકે જ્ઞાન થકી સમજવું જોઈએ કે હું શરીર નથી, હું ચેતન પુરુષ છું. અને એની પાછળની પંક્તિમાં શું કીધું કે પુરુષ પ્રકૃતિ મળીને ચેતનમાં વિલાસ. તો અહીં પુરુષ એટલે આત્મા, શુદ્ધ ચેતન, અને પ્રકૃતિ એટલે શરીર, માયા, અને વિલાસ એટલે લીલા, આગળ તો રમત. એટલે કે આત્મા અને શરીર મળીને આ જીવનની રમત અથવા તો જીવનની લીલા ચાલે છે. અને એને આપણે ઉદાહરણથી સમજીએ તો વીજળીનો પાવર અને બલ્બ, એનો દાખલો લઈને સમજીએ. બલ્બને પ્રકૃતિ સમજો, અહીં આપણે શરીર, અને વીજળીના પાવર ને પુરુષ સમજો, પાવર એટલે આત્મા સમજીએ. આ બંને મળે તો પ્રકાશ થાય. એવી રીતે આત્મા અને શરીર બંને થકી જીવન છે. પણ આત્મા કાંઈ કરતો નથી, પણ શરીરમાં રહીને બધું થતું લાગે છે. એટલે કે આત્મા શરીરમાં રહીને જુએ છે, સાંભળે છે, વિચારે છે, પણ આત્મા પોતે અલિપ્ત છે. જેમ ટીવીમાં ફિલ્મ હાલતું હોય પણ સ્ક્રીનને, પડદાને કંઈ થતું નથી, એવી જ રીતે જીવન ચાલે છે, પણ આત્મા એમાં અલિપ્ત રહે છે. એટલે કે કરતા હો છતાં અકર્તા છે. જળ કમળવત રીતે આત્મા પાપથી લિપ્ત થતો નથી, પુણ્યથી લિપ્ત થતો નથી, સુખથી લિપ્ત થતો નથી, દુઃખથી પણ લિપ્ત થતો નથી. એટલે સદા અલિપ્ત જ રહે છે. થાય છે બધું એની સત્તાથી, પણ પોતે કરતા નથી. એવો ભાવ આપણે અહીં સમજવાનો છે. હવેની ત્રીજી કડીમાં શું કહે છે પરથીરામ મહારાજ કે બુદ્ધિ સીધા ભાસ માહી જીવનો છે વાસ, હું મારું કરીને બોલે ત્રિવિધના તાપ, બંદા નામ રૂપ નાશ. તો ભજનની આ ત્રીજી કડીમાં પરથીરામ મહારાજ જીવ કેવી રીતે બને છે અને દુઃખ કેમ ભોગવે છે એનો સૂક્ષ્મ અનુભવ આધારિત ભેદ ખોલે છે. અહીં કીધું ને
કે બુદ્ધિ સીધાભાસ માહી જીવનો છે વાસ. બુદ્ધિ કોને કહીશું? તો બુદ્ધિ એટલે નિર્ણય કરવાની શક્તિ, સમજવાની શક્તિ. બુદ્ધિ એ મનનો જ એક સૂક્ષ્મ ભાગ છે. અંતકરણના 4 ભાગ: મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. મન સંકલ્પ કરે, બુદ્ધિ નિર્ણય કરે, ચિત્ત ચિંતન કરે અને અહંકાર એને આખરી ઓપ આપે. હવે બીજો શબ્દ છે સીધાભાસ. આ શબ્દને બહુ સમજવા જેવો છે. સીધાભાસ એની સંધિ છૂટી પાડવી હોય તો ચિત્ત વત્તા આભાસ. ચિત્ત એટલે શુદ્ધ ચેતન અને આભાસ એટલે પ્રતિબિંબ. એટલે આત્માનું પ્રતિબિંબ મન બુદ્ધિમાં પડે તેને સીધાભાસ કહે છે. દાખલા તરીકે સૂર્ય આકાશમાં છે, પણ પાણીમાં સૂર્ય દેખાય છે. હવે આ પાણીમાં દેખાતો સૂર્ય એ ખરો એટલે કે હાસો સૂર્ય નથી, પણ તે પ્રતિબિંબ છે. તેવી રીતે આત્માનું પ્રતિબિંબ મન કે બુદ્ધિમાં પડે છે તે સીધાભાસ છે. આ સીધાભાસને જ જીવ કહે છે. જીવ એટલે આત્માનું પ્રતિબિંબ અને સીધાભાસ જ જીવ. હું જાણું છું, હું કરું છું એવું માને છે. આત્મા ક્યારેય કરતા નથી, સીધાભાસ જ કરતા ભોગતા બને છે. એટલે જીવ વાસ્તવમાં સીધાભાસ છે, આત્મા નથી. હવે પાછળની પંક્તિમાં કીધું કે હું મારું કરીને બોલે ત્રિવિધના તાપ. તો આ હું ને મારું કરવાનું લક્ષણ એ જીવનું મુખ્ય લક્ષણ છે. આત્માને એવું કશું હોતું નથી. જીવ હંમેશા કહે છે કે હું શરીર છું, મારું ઘર, મારો પરિવાર, મારું નામ. આ થયા અહંકાર અને મમતા. હું જન્મું છું, હું મરું છું. આ જીવની માન્યતા છે, પણ આ ખોટી માન્યતા છે. કારણ કે તમે શરીર નથી, તમે આત્મા છો. અને આત્મા ક્યારેય જન્મતો નથી, ક્યારેય મરતો નથી. એ તો અવિનાશી છે. હવે છેલ્લો શબ્દ ત્રિવિધના તાપ. તો ત્રિવિધના તાપ એટલે 3 પ્રકારના દુઃખ. કયા 3 પ્રકારના દુઃખ? તો એક તો આધ્યાત્મિક તાપ. આ શરીર અને મનના દુઃખ છે. જેમ કે શરીરના રોગ, ચિંતા, ભય, ક્રોધ, શોક. આમ આધ્યાત્મિક તાપમાં શારીરિક અને માનસિક 2 પ્રકારના દુઃખ છે. અને બીજું છે આધિ ભૌતિક તાપ. તો આધિ ભૌતિક એટલે બીજા જીવ દ્વારા થતું દુઃખ. ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ માણસ અપમાન કરે તો એનું દુઃખ થાય છે. દુશ્મન હુમલો કરે તો દુઃખ થાય. કોઈ ઝેરી જનાવર ડંખ મારે અથવા તો કૂતરું કરડે તો દુઃખ થાય. આવા બધા જે દુઃખો છે ને એ બધા આધિ ભૌતિક છે. હવે ત્રીજું છે આધિ દૈવિક તાપ. તો આધિ દૈવિક તાપ એટલે પ્રકૃતિ અથવા તો દેવી શક્તિથી થતું દુઃખ. દાખલા તરીકે વધારે પડતો વરસાદ પડે એટલે કે અતિવૃષ્ટિ થાય તો એનાથી જે તારાજીનું દુઃખ થાય ને, આ દુઃખ છે ને માનવ સર્જિત નથી. અને એવી જ રીતે વરસાદ બિલકુલ ન પડે, માની લો દુષ્કાળ પડે, દુષ્કાળ સર્જાય તો પણ દુઃખ થાય. આવી રીતે ભૂકંપ આવે, વાવાઝોડું થાય, વીજળી પડે, વધારે પડતી ગરમી પડે કે વધારે પડતી ઠંડી પડે, આનાથી જે થતા દુઃખ છે ને એ બધા પ્રકૃતિથી થતા તાપ છે. અને આ ઉપર જણાવેલા 3 તાપ જીવાત્મા ભોગવે છે, આત્મા નહીં.
આત્મા કોઈ તાપ ભોગવતો નથી. કારણ શું? કારણ કે આત્મા તો નિર્લેપ છે, એને કોઈ અસર થતી નથી. આ વાતને દ્રષ્ટાંતથી સમજવી હોય તો સૂર્ય અને પાણીથી આપણે સમજીએ કે સૂર્યની ગરમીથી પાણી ગરમ થાય અને પછી ઠંડુ પણ થાય, પણ એનાથી સૂર્યને કોઈ અસર થતી નથી. ભલે સૂર્યની ગરમીથી પાણી ગરમ થયું છે, પણ છતાંય સૂર્યને એની કોઈ અસર થતી નથી. એમ શરીર અને મન દુઃખી થાય છે, પણ આત્મા ક્યારેય દુઃખી થતો નથી. હવે ચોથી કડીમાં પરથીરામ મહારાજ શું કહે છે કે 10, 5, 4 મળીને 19નો અધ્યાસ નામ રૂપ અનેક ધરી મનમાં ધરી આસ બંદા નામ રૂપ નાશ. તો આ કડીમાં પરથીરામ મહારાજ જીવના બંધનનું ગણિત સમજાવે છે. 19 તત્વોના અધ્યાસથી આત્મા કેવી રીતે જીવ બને છે અને પછી નામરૂપમાં કેવી રીતે ફસાય છે એનું વિશ્લેષણ કરીને સમજાવે છે. પહેલી પંક્તિમાં કીધું કે 10, 5, 4 મળીને 19નો અધ્યાસ. તો આ કેવી રીતે છે? તો 10 એટલે 10 ઇન્દ્રિયો સમજવાની છે, જેમાં 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયોની વાત છે. આંખ, કાન, નાક, જીભ અને ત્વચા એટલે કે સાંભળી, આ 5 જ્ઞાનેન્દ્રિયો છે. જેના થકી જ્ઞાન થાય ને એ જ્ઞાનેન્દ્રિયો. પછી હાથ, પગ, વાણી, ગુદા અને ઉપસ્થ એ 5 કર્મેન્દ્રિયો છે, જેનાથી કાર્ય થાય છે, એ કર્મેન્દ્રિયો છે. હવે આ 10 પછી છે 5. તો આ 5 એટલે 5 પ્રાણની વાત સમજવાની છે. કયા 5 પ્રાણ? તો પ્રાણ, અપાન, સમાન, ઉદાન, વ્યાન, આ મુખ્ય 5 પ્રાણ છે. જોકે આ 5 પ્રાણના કાર્યો અલગ અલગ છે, એ પછી ક્યારેક બીજા ઓડિયોમાં સમજશું. પછી વાત છે 4ની. તો આ 4 એટલે 4 અંતઃકરણ, જેમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. હવે આ બધાનો સરવાળો કરો એટલે 19 થાય છે. 10 ઇન્દ્રિયો, 5 પ્રાણ અને 4 અંતઃકરણ. આ 19 તત્વ છે. હવે આ 19નો અધ્યાસ શું છે? તો પહેલાં તો અધ્યાસ એટલે શું એ જાણી લઈએ. તો અધ્યાસ એટલે ખોટી ઓળખ. ઓળખ ખરી પણ ખોટી ઓળખ. આ ખોટી ઓળખને લઈ અને આત્મા અને જીવમાં ભેદ પડે છે. આત્મા આ 19 તત્વોને પોતાના માની લે છે, એટલે જીવ બને છે. ઉદાહરણ તરીકે જોઈએ, તમે કહો કે હું જોઈ રહ્યો છું, પણ કોણ જુએ છે? આંખ. આત્મા નહીં, પણ આત્મા પોતાને આંખ માને છે. આને અધ્યાસ કહે છે. આ એક ઉદાહરણ પ્રમાણે ઉપરના 19 તત્વોના અધ્યાસને લઈને જીવ બને છે. કેવી રીતે બને છે એ આગળની પંક્તિમાં કીધું છે કે નામ રૂપ અનેક ધરી મનમાં ધરી આસ. તો 19 તત્વના અધ્યાસથી જીવ અનંત નામ અને રૂપ ધારણ કરે છે અને ઈચ્છાઓ રાખે છે. ઉદાહરણ, આજે હું પિતા, કાલે હું દાદા, પછી હું શરીર, પછી હું બીમાર. આ બધું નામરૂપ છે. અને આશ એટલે ઈચ્છા. જેમ કે મને આ જોઈએ, મને સુખ જોઈએ, મને માન મળવું જોઈએ, આ બધી આશાઓ છે. અને આ આશા બંધનનું મૂળ છે. આત્મા આમાંથી કાંઈ ઈચ્છતો નથી, પણ જીવ ઈચ્છે છે અને નામરૂપમાં ફસાઈ જાય છે. ટૂંકમાં આ 19 તત્વોનો અધ્યાસ એટલે જીવ, પણ આ અધ્યાસનો નાશ થાય તો મુક્તિ છે. હવે 5મી કડીમાં પરથીરામ મહારાજ શું કહે છે કે વિષયાનંદી જીવ થયો પડ્યો માયા કેરે પાસ, દાસ થઈને દોડ્યો જ્યારે જાણ્યા છે અવિનાશ, બંદા નામ રૂપ નાશ. ભજનની આ 5મી કડીમાં પરથીરામ મહારાજ
બંધન અને મુક્તિ બંનેનું અંતિમ રહસ્ય બતાવે છે. વિષયાનંદી જીવ થયો પડ્યો માયા કેરે પાસ. વિષયાનંદી એટલે વિષયમાં આનંદ લેનાર. કયા વિષય છે? તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 વિષયમાં જે આનંદ માને ને એને વિષયાનંદી કહે છે. જીવ જ્યારે આત્માનંદ ભૂલી જાય છે અને વિષયોમાં આનંદ શોધે છે ત્યારે તે વિષયાનંદી બને છે. જીવ કહે મને સ્વાદમાં આનંદ છે, મને માનમાં આનંદ છે, મને પૈસામાં આનંદ છે, પણ આ બધા જે આનંદ છે ને એ બધા ક્ષણિક આનંદ છે. અમુક સમય કે અમુક સંજોગ પૂરતા જ આનંદ હોય છે, અખંડ આનંદ નથી. આ બધા આનંદ આત્માનંદને ભૂલાવે છે અને આત્માનંદને ભૂલી અને જીવ આ વિષયોમાં આનંદમાં રહીને માયામાં બંધનમાં ફસાઈ ગયો છે. માયા શું છે? તો માયા એટલે ખોટી માન્યતા. જેમ કે હું શરીર છું, આ મારું છે, આવી માન્યતા, ખોટી માન્યતા. બાળક જેમ રમકડાને હાસુ માને છે એવી રીતે જીવ માયાને હાસુ માને છે અને એ ખોટી માન્યતાને લઈને બંધનમાં ફસાય છે. પછીની પંક્તિમાં કીધું કે દાસ થઈને દોડ્યો જ્યારે જાણ્યો છે અવિનાશ, જાણ્યા છે અવિનાશ. તો ઉપર કીધું એ માયામાંથી જીવ છૂટે ક્યારે? કે સદગુરુના શરણે જઈ અને સત્ય જ્ઞાન જાણે ત્યારે. જ્યારે જીવ નમ્ર બને છે અને સત્ય શોધે છે ત્યારે એને હાચા સદગુરુ મળે છે અને હાચા સદગુરુ મળે ત્યારે દાસ થઈને દોડે છે. એટલે કે ગુરુ ચરણમાં સમર્પણ કરે છે, અહંકારનો ત્યાગ કરે છે, ગુરુની શરણાગતિ સ્વીકારે છે અને ત્યારે આત્મજ્ઞાન માટે તલપાપડ બને છે. આ જિજ્ઞાસા જાગે ને ત્યારે સદગુરુ એને અવિનાશી પદ સમજાવે છે, આત્માની ઓળખ કરાવે છે અને ત્યારે જીવ જાણે છે કે હું શરીર નથી, હું આત્મા છું. અને ત્યારે માયાના બધા ફંદ તૂટે છે. અને એટલે સંતો કહે છે કે વિષયમાં આનંદ શોધે જીવ માયાનો બને છે દાસ, આત્માને ઓળખે જે ક્ષણે ત્યારે પામે અવિનાશ. હવે છેલ્લી કડીમાં પરશુરામ મહારાજ શું કહે છે? સચ્ચિદાનંદ સચરાચર માહી આત્મનો ઉલ્લાસ, પરથી રામ ગુરુ વચન માની મન નિજ નિવાસ, બંદા નામ રૂપ નાશ. હવે આ ભજનની છેલ્લી કડીમાં પરશુરામ મહારાજ આત્મા સ્વરૂપને જાણી પોતાના નિજ ઘરે પહોંચવાની વાત કરે છે. પહેલી પંક્તિમાં કીધું, શું કીધું? કે સચ્ચિદાનંદ સચરાચર માહી આત્મનો ઉલ્લાસ. તો આ પંક્તિ આત્માના પરમ સ્વરૂપને દર્શાવે છે. સચ્ચિદાનંદ શબ્દ એક જ છે પણ એમાં 3 શબ્દોનો સંયોગ છે. સચ્ચિદાનંદ એટલે સત, ચિત અને આનંદ. તો સત એટલે સત્ય, સદાય રહેનાર, ત્યારે એનો નાશ ન થાય. ત્રણેય કાળમાં એટલે કે ભૂત, ભવિષ્ય અને વર્તમાન એક સરખું રહે, ક્યારે એનો નાશ ન થાય. આ સત. હવે ચિત્ત એટલે ચેતના. ચિત્ત એટલે જે જાણે છે, જે જુએ છે, જે અનુભવે છે. આંખ જુએ છે પણ આંખને કોણ જાણે? ચિત્ત. મન વિચારે છે, મનને કોણ જાણે? તો ચિત્ત. હવે આનંદ. તો આનંદ એટલે પરમ સુખ, કારણ વગરનું સુખ. અહીં ઇન્દ્રિયોના સુખની વાત નથી કર્યો, પણ જે કારણ વગરનું સ્વરૂપ સિદ્ધ સુખ છે ને એની વાત છે. આમ ટૂંકમાં સચ્ચિદાનંદ એટલે સત બરાબર સત્ય, સદા રહેનાર. ચિત્ત એટલે ચેતન જાણનાર. આનંદ એટલે પરમ સુખ. એટલે આત્મા સચ્ચિદાનંદ
એ આત્માનું સ્વરૂપ છે. ચચરાચરમાંહી આત્મનો ઉલ્લાસ, એટલે કે સમગ્ર બ્રહ્માંડમાં આત્માનો પ્રકાશ. પ્રકાશ કહો કે વ્યાપકતા કહો, એ એક શરીરમાં જ નહીં પણ સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપક છે. જ્યારે સાધકને આત્મજ્ઞાન થાય છે ત્યારે એ જુએ છે બધામાં એક જ આત્મા છે. જ્યારે મન બહાર દોડવાનું બંધ કરે અને અંદર સ્થિર થાય ત્યારે અનુભવ થાય હું સચ્ચિદાનંદ છું અને હું સર્વત્ર છું. બીજી પંક્તિમાં કીધું કે પરથીરામ ગુરુ વચન માની મન નિજ નિવાસ. તો પરથીરામ મહારાજ કહે છે કે ગુરુનો ઉપદેશ સ્વીકાર્યો અને સદગુરુના વચનમાં સ્થિર થયા એટલે મન શાંત થયું અને જીવનનું સાચું ઘર મળી ગયું. જીવનું સાચું ઘર મળી ગયું. તો જીવનું સાચું ઘર કયું છે? શરીર જીવનું સાચું ઘર નથી, મન પણ એનું ઘર નથી. જીવનું સાચું ઘર છે આત્મા. પહેલાં જે મન બહાર દોડતું, વિષયોમાં દોડતું, માયામાં દોડતું, હવે મન ગુરુના વચનથી આત્મામાં સ્થિર થયું. જેમ નદી સમુદ્રને મળી જાય પછી તે નદી રહેતી નથી, તે સમુદ્ર બને છે. એવી રીતે મન આત્મામાં લીન થયું એટલે આત્મા સચ્ચિદાનંદ છે, સર્વત્ર વ્યાપક છે અને ગુરુના ઉપદેશથી મન પોતાના સાચા સ્વરૂપમાં સ્થિર થાય છે. હવે આખા ભજનનો સંદેશ તો એટલો જ છે કે જીવભાવ છોડી અને પોતાના અવિનાશી આત્મ સ્વરૂપને ઓળખી લો. સદગુરુ ભગવાનની જય.